નાખો કાપી નાખો ફોન કાપી નાખો અમારા ખાતામાં 30,000 આવ્યો તો વિડીયો બનાવવાનો ન મૂકી દે બેઠા બેઠા ખાવી નહીં. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? તો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરીવાર પ્રેન્ક કોલ કરવાના છીએ મનીષાબેન રીબડિયાની ઉપર, કારણ કે આજે યાર થોડોક ફ્રી ટાઈમ મળી ગયો છે, કારણ કે આજે કામ ઓછું છે એટલે ભાઈ આજે આપણે થોડી કણી કાઢી લેવાની છે, કારણ કે હમણાંથી ટાઈમ મળતો નથી, પણ આજે થોડો ઘણો ટાઈમ મળી ગયો છે. મેં કીધું હાલો આપણે કોકની અણી કાઢીએ. તો મગજમાં વિચાર આવ્યો કે મનીષાબેન રીબડિયા, તો હાલો ભાઈ એને ફોન કરીએ આપણે સૌ પ્રથમ. તો જો અત્યારે રિંગ જાય છે. હેલો હેલો, કોણ? મનીષાબેન બોલે? હા બેન, તમારામાં છે ને મેં પેમેન્ટ કરતો હતો ને 300 રૂપિયા તમે કોણ બોલો? હું સુરત થી બોલું, રમેશ. સુરત થી રમેશભાઈ બોલો? હા. ઈ કોણ? મેં તમને ને વિડીયો બનાવવા પેમેન્ટ કર્યું હતું કાલે. હા. તો તમારામાં પેમેન્ટ હું 300 રૂપિયા કરવાના હતા ને, તો એની જગ્યાએ 30,000 થઈ ગયા છે. જરીક જોવો ને. વિડીયો બનાવવા? હા બનાવવા આપ્યો તો એમ? હા, મેરેજ વિડીયો આપ્યો હતો, એના 300 રૂપિયા પેમેન્ટ કરવાનું કીધું હતું. સુરત થી આપ્યો તો એમ? હા, સુરત થી બોલું. જોર સે બોલ. તમે પેમેન્ટ કર્યું હતું? હા, પેમેન્ટ કરતો હતો. એમાં એવું હતું બેન કે હું 300 રૂપિયા કરતો હતો ને, તો 30,000 દબાઈ ગયા. 30,000 દબાઈ ગયા? હા. હા. જરીક જોવો ને બેન, તમારામાં પેમેન્ટ આવ્યું છે, જરીક રિટર્ન કરી દો ને. એમાં એવું છે કે મારા ઘરવાળા વાપરે એટલે એને પૂછવું પડે. હા, તો કાંઈ વાંધો નહીં, જરીક પૂછીને પાછો મને આમાં રિટર્ન કરાવી દો ને. ફોન કરું? તમે શરૂ રાખશો તો એને ફોન કરી જો. હા, તો ચાલુ રાખો, વાંધો નહીં, હાલશે. હા, તો વાંધો નહીં, શરૂ રાખજો. એ હા. હેલો, જગદીશ કોક ભાઈ નો મારા ફોન આવ્યો છે. ઈ કે તમને કાલ વિડીયો બનાવવા આપ્યો હતો ને, તો 300 ના બદલે 30,000 કે પેમેન્ટ કરી દીધું, પાછું નાખી દો એમ કે તમારામાં આવ્યું છે. જોઈ લ્યો ને. હા, નહીં, ભાઈ નો અત્યારે ફોન આવ્યો છે. હા, નથી આવ્યા એમ? હા, તો કહી દો, હાલો નથી આવ્યા. હાલો. હાલો. નથી આવ્યા હો ભાઈ, એમ કે છે. પણ બેન, મેં તો પેમેન્ટ તમને કર્યું હતું, 30,000 આવ્યા હતા તમારા. મારામાંથી 30,000 કપાઈ ગયા. પણ ભાઈ એમ મારા ઘરવાળા એમ કહે છે કે નથી આવ્યું એમ. તો પણ મારામાંથી કપાઈ ગયા, એનું શું કરવાનું? તો મારામાં કપાઈ ગયા, પણ મારા ઘરવાળાને જો ફોન કર્યો તમે શરૂ તો સાંભળ્યા ને? મેં તો એનો અવાજ નથી સાંભળવાનો, મને તમારો અવાજ સાંભળવાનો. હું તો વાત કરતી હોય તમે સાંભળતા હોય કે ન સાંભળતા હોય? હા. એને કીધું મારામાં આવ્યા નથી. અમે કેમ કે ને અમારામાં 300 રૂપિયા પેમેન્ટ આવે, જેનો વિડીયો મેં બેન, બનાવ્યો. ઈ બધી મને કઈ ખબર નથી, પણ મારામાંથી કપાણા છે ને. એમાં જગદીશ રીબડિયા એવું નામ છે ને તમારા હસબન્ડ નું? હા, ઈ તો નામ છે, ઈ બધી વાત સાચી, પણ ઈ કે 30,000 નથી આવ્યા, તો કેમ માનું કયો? પણ મારામાંથી તો કપાઈ ગયા ને. હવે તમારે મને રિટર્ન જરી કરી દેજો ને. મારે શું છે, રિટર્ન આવ્યા નથી તો રિટર્ન કેમ કરવા ભાઈ? મારે સ્કૂલ ની ફી ભરવાનું છે. તમારે ભૂલ નથી થઈ ગઈ ને? ના બેન, આમાં જગદીશ રીબડિયા એવું લખેલું આવતું. એવું ન હોય, તમે કદાચ ભૂલથી બીજાને નખાઈ ગયા હોય. ના બેન, આમાં તમારો જે ઓલો નંબર આપેલો છે ને ફરમાઈશ નો, તમારા વિડીયોમાં. હા, નંબર તો મેં આપેલો જ છે. ભાઈ, એમાં મેસેજ કર્યો તો WhatsApp માં, એને QR કોડ મોકલ્યું હતું મને. એમાં જગદીશ રીબડિયા એવું નામ હતું. મેં એમાં 300 ની જગ્યાએ 30,000 કરી નાખ્યા. પણ ઈ મને ના પાડે છે કે 30,000 નથી આવ્યા એમ. તો બેન, તમે ખોટું શું કામ બોલો? અમારા હારે ગરીબ માણસો હારે આવું શું કામ કરો તમે? અમારા ખાતામાં 30,000 આવ્યો તો વિડીયો બનાવવાનો ન મૂકી દે બેઠા બેઠા ખાવી નહીં. તો એ તમે એવો જ પ્લાન હશે તમારો. સમજ રહ્યો? સમજ રહ્યો ના? મને કા રિટર્ન કરી જો ને બેન. આવું ગરીબ માણસો હારે આવું શું કરો તમે? પણ ભાઈ નથી આવ્યા, તમે ગરીબ છો એ વાત સાચી, રેડી. પણ મેં વાત કરી, તમે સાંભળ્યા નહીં કે અમારે 30,000 ખાતામાં જ નથી આવ્યા? બેન, તમે ખોટું શું કામ બોલો? રિટર્ન કરી જો ને. પછી હું પછી તો અત્યારે તમારી હારે પ્રેમથી નથી નખરે એમ થાય. અત્યારે બેન, હું તમારી હારે પ્રેમથી વાત કરું છું. પછી જો તમે રિટર્ન નહીં કરશો ને, તો પછી મારે નો એવા પગલા લેવા પડશે. क्या बोला तूने? નો એવા પગલા લેવા પડશે. એમ નહીં તો અમે શું કરી નથી આવ્યા તો બોલો? તો તમારે રિટર્ન નથી કરવા એવું છે ને, મતલબમાં? કાપી નાખો ફોન કાપી નાખો. गजब बेइज्जती પાછો ફોન કરીએ આપણે એને.
ફોન એને કાપી નાખ્યો છે. ફરી વાર પાછો ફોન કરી. अलर्ट एयरटेल कभी भी આ પણ રેકોર્ડિંગ વાળા ફોન કાપી નાખ્યો છે. હવે હું હોય ખબર નથી. કેમ રિંગ નથી જાતી? ગઈ. હાલો. આ બેન ફોન કેમ કાપી નાખો? તમારે પૈસા રિટર્ન નથી કરવા એટલે નહીં ભાઈ, મેં નથી કાપ્યો ફોન. તો કેમ તમારામાંથી ફોન કપાઈ ગયો? મેં તો કઈ નથી કાપ્યો. ના ભાઈ, મેં એક તો તમે પૈસા લઈ લો એમની, એક તો તમે પૈસા લઈ લો છો ને પછી પાછા ફોન કાપી નાખો છો ને ઉપાડતા નથી. મેં ફોન નથી કાપ્યો, તમે કાપી નાખ્યો છે. મેં ત્યાં કે મેં નથી કાપ્યો, તમારો કપાઈ ગયો છે ફોન. અમે એવા બીન નું ફોન કાપ્યું. હા તો તમે કાપી નાખો હમણાં, મેં જોયું. આપણે એક થી અમારામાં આવ્યા હોય ને તો અમે ફોન કાપી નાખ્યો ને તો ન વાંધો. આવ્યા જશે, તમારે રિટર્ન નથી કરવા હોય. હું તમારે યારે પ્રેમથી વાત કરું છું, તમે પૈસા મને રિટર્ન કરી દો, બરોબર? નકર પછી હું કાયદેસર કાર્યવાહી કરી તમારી ઉપર કે આ બેન વિડીયો બનાવે છે, પૈસા લઈ લે છે. એમને હું પ્રેમથી જ કહું છું કે અમારામાં આવ્યા નથી તો અમારે કાઢવા છે કે મારામાંથી તો કપાઈ ગયા ને. તમે જોયું નતું? મેં તો જોયું તું જ, તમારામાં જ આવ્યા છે ઈ. અરે ઈ કાઈ નહીં, હવે તમે રિટર્ન કરવાના છે કે નથી કરવાના એમ કે હું અત્યાર સુધી તમારા હારે પ્રેમથી વાત કરતો તો હવે નથી કરવાની. પ્રેમથી તો વાત હું કરું જ છું. હવે નથી કરવાની એમ. તો હવે રિટર્ન કરો છો કે નકર હું પછી પોલીસમાં કાયદેસર કાર્યવાહી કરું તમારી? રિટર્ન નથી કરવાના, આજે નહીં થાય ને કાલે નહીં થાય, પૈસા આવ્યા નથી. કાઈ વાંધો નહીં, જો તમે આવી રીતે બોલો છો ને આજે નહીં થાય ને કાલે નહીં થાય ને વાંધો નહીં, હું રેકોર્ડિંગ કરી લઉં છું અને સાયબર ક્રાઇમમાં તમારો કેસ નાખું છું, બરોબર? હા તમારી ઉપર કેસ. હા તમે જોયું નતું જગદીશ રીબડિયા છે એમાં તમે નાખ્યા 30,000, તમને ખાસ ખબર છે? હા ખાસ ખબર છે. કેમ? તો અમને એક દી સ્ક્રીનશોટ મોકલો તો અમે માની. સ્ક્રીનશોટ હું પાડતા ભૂલી જાઉં બેન, એમાં મને ભૂલાઈ ગયું, નકર હું સ્ક્રીનશોટ પાડીને મોકલત તમને. તમે બાડા લાગો છો. कैसे लोग रहते हैं यार यहाँ पर. બાડો નથી બેન, એમાં તમે એવી રીતે આવા શબ્દો ઉપયોગ ન કરો, બરોબર? તમે તમારામાં આવ્યા નથી તો હું કરું કયો? તો ઈ તમે ખોટું બોલતા છો. બાકી પૈસા મેં તમારામાં નાખ્યા છે, મારા બેંકમાંથી મેસેજ પડી ગયો છે, કપાઈ ગયા છે 30,000. ખોટી હું કામ તડકાની મગજમારી કરો છો? નો આવ્યો હોય તમારે શું કરવાનું? તેમાં હું તો શું કરું? મેં તો તમારામાં પૈસા નાખ્યા ને તમે રિટર્ન કરો, નકર હવે હું જો કેસ કરું છું, બરોબર? તમારી ઉપર હવે તો હું કેસ કરે કે જો બેન આવી રીતે બધાના ગરીબના પૈસા નો ખવાય, તમને નહીં જરે. અમને જરે નહીં, અમાર રાખવાય નથી, પણ અમને હામો કેસ કરતા આવડે કેમ કે અમે પ્રૂફ બતાવશું. જો આમાં 30,000 અમારા ખાતામાં આવ્યા જ નથી તો પણ પ્રૂફ તો તમારી કરતા તો અમારી પાસે કે તમારો જો ઇન્સ્ટાગ્રામમાં નંબર આપેલો છે, મેં એમાં વાતચીત કરેલી છે, તમે એમ કીધેલું છે કે આમાં પેમેન્ટ કરી દો, પછી મેં આમાં પેમેન્ટ કર્યું, બધું પ્રૂફ મારી પાસે. તમારી પાસે શું છે? અમારી પ્રૂફ હોય ને કાકા, અમારામાં આવ્યા છે એ પ્રૂફ ન હોય અમારામાં? હા તો આવ્યા જ હશે ને, તો જોવો નહીં તો. પણ નથી આવ્યા, મેં ફોન કરીને મારા ઘરે. હા તો તમારી પાસે તો કઈ પ્રૂફ જ નથી ને, મતલબ પ્રૂફ બધું મારી પાસે, એટલે તમે હલવાના છો. એની કરતા મને રિટર્ન કરી દો. કરવા જાવ ને તો અમને બધું પ્રૂફ આવડે કાઢતા હો. આથી વાંધો નહીં, તમારે કાઢજો. મારી પાસે બધું તમારી ખિલાફ પ્રૂફ છે, બરોબર? તમે 30,000 લઈ લીધા ને પછી વિડીયો નથી બનાવી દેતા અને પાછા રિટર્ન કરતા નથી. તમે જેન્ટ્સ નું લેડીઝ નું હાલે, જેન્ટ્સ નું કાઈ નો હાલે. અત્યારે એને પ્રૂફ હોય ને એનું હાલે બેન, લેડીઝ નું જેન્ટ્સ નું કાઈ ન હોય. પ્રૂફ છે અમારી પાસે સાચું. અત્યારે છે ને અમે કઈ ને એમ જ થાય કેમ કે અમારામાં આવ્યા નથી તો તમે એમ કહી કે આ તમને હે ને તો મારામાંથી તો કપાઈ ગયા ને. ઉભા રહો, તમારા હસબન્ડ નું નામ શું છે? જગદીશ રીબડિયા. હા તો બસ જો મારા પેમેન્ટમાં એનું જ નામ આવ્યું હતું. પણ એને મેં પૂછી લીધું કઈ ખરે નથી, નકરે આગળ હું હરુભરું વાત કરાવી દે તેની હારે તમને. અત્યારે ડાયમંડ માં હીરા ઘસવા જાય. કાઈ વાંધો નહીં બેન, તમારા પૈસા નથી જ દેવા ને? પૈસા તો નથી દેવા, પણ આવ્યા નથી તો મારે કેમ દેવા? જો તમે હમણાં હું બોલા નથી દેવા એમ કીધું તમે, મતલબમાં તમારામાં તો આવ્યા છે, તમે ખોટું બોલો છો. હા તો આવ્યા છે તોય નથી દેવા લે. હા તો બસ જો આ રેકોર્ડિંગ કરી લીધું છે, બરોબર? આવ્યા છે તમારામાં, છતાં તમે દેતા નથી ને. રેકોર્ડિંગ કરો મારે સામું રેકોર્ડિંગ શરૂ જ છે, તમારી એકનું તે એવું નથી, અમારામાં શરૂ જ છે. હાથી વાંધો નહીં, તમે રેકોર્ડિંગ કરશો તો તમે જ હલવાના છો, કારણ કે તમે આગળ હું બોલ્યા મારામાં આવ્યા છે તોય નથી દેવા એમ, એટલે તમારામાં પૈસા આવ્યા છે ને અમને પાછા રિટર્ન કરતા નથી. રિટર્ન ક્યાંથી કરે? હવે તડકાની મગજને અણી શું કાઢો છો? મતલબ આ કાંઈ વાંધો નહીં, તમારે નો દેવાય ને તો રાખો તમે તમારું, બરોબર? નથી જો તમારે એમ ના એમાં રાખવાય નથી, આવ્યો હોત ને તો દઈ દે.
તમે આવા ખોટા અમને હલવા ફોન કરો કે મેં બેન તમને ખોટો આરોપ નાખ્યા નથી છે. કરતો બરોબર તમારી ઉપર, તમારા અમે પૈસા નાખ્યા છે, તમારે રિટર્ન નથી કરવાના, તમારે લઈ લેવા છે. અમારા અમે ગરીબ કાંઈ- લોકોનું શું તમારે અમે કઈ બોલતા નથી એટલે વળી તમે એમ કહો કે નાખ્યા જ છે તો રિટર્ન તમને પૈસા નાખ્યા જ છે, હમ. જે કાલે જ નાખ્યા. નહીં વધારે હવે ન બોલતા નકર હું છે ને મારા ઘરવાળાને ફોન કરીશ. હા તો જેને કરવો કરો. હું તો અમારા કાકા હે ને SIP માં છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी હા બસ જો એને કહી દઉં છું કે આ તમારો નંબર છે ને, મનીષાબેન નામ છે ને, તમારા બસ ગામમાં અહીંયા છે જ તમારી ઉપર પોલીસ FIR સ્ટેશન. કરાવું બરોબર. હા બસ તમારી રીતે તમે લડી લેજો. હવે રાખો તમે તાર પણ પૈસા મારા બરોબર, અમારામાં અમારે નથી આવ્યા જોતા નથી, હવે. એવું નથી ભાઈ અમારામાં આવ્યા નથી ખોટું રેવા દ્યો. આગળ તમે બોલ્યા હું મારામાં આવ્યા છે તોય નથી દેવા એમ. પણ તમે એમ વાય લાગે તા કે આવ્યા જ છે તો પછી મારે શું કેવું નથી આવ્યા તો મારે એમ કેવું પડે ને આવ્યા જ છે એમ. ના ના હવે તમે બોલ્યા છો, તમે આવ્યા જ છે એમ બોલ્યા એટલે તમારામાં આવ્યા જ હોય પૈસા. ના નથી આવ્યા. સાચું બોલો છો. એટલે હાચું બોલતી હોય ને કઈ ખોટું થોડી બોલું. મારા ઘરવાળાને વાત કરી એને નો કીધું કે નથી આવ્યા હોય ને તો અમે કઈ અમારે કઈ રાખવાના ન હોય. તો પણ મારા તમે અકાઉન્ટ માંથી કહેશો કે કપાઈ ગયા અમે એનું ગરીબ માણસ શું? છીએ. મારા અકાઉન્ટ માંથી 30,000 રૂપિયા કપાણા, એમાંથી શું કરવાનું? તમે કોકને બીજા નાખી દીધો ને મને એમ ખોટું અમને એમ કીધું હોય તો કે તમે તમારામાં જ આવ્યા તો મેં તમારામાં જ નાખ્યા છે ઈ. મને હલવાડો છો તમે. હલવાડ તો મને કોઈ ખબર નથી. છે. મેં તમારા પૈસા નાખ્યા ને તમારે દેવા નથી એમ કોને સોખું? હા તો હવે નથી જ દેવા આવ્યા તો નથી દેવા લે. હા બસ વાંધો નહીં. તમે તાર હવે ફોન કાપો. તમે તાર હું જો FIR માં કમ્પ્લેન કરું બરોબર તમારી. હા હા હાલો રાખો ફોન. ફોન કાપી નાખો. હાલો હું મારી રીતે લડી લઈ હવે. ના એવું બધું તો છે ય નહીં અમારે. ના ના હવે મારે કઈ નથી સાંભળ. હું મારી રીતે લડી લે બરોબર. હવે તો ફોન તમે રાખો તમે. સમજો એવું કેસ ને એવું કરો સમજો પણ નથી આવ્યા. તમે તમારા હરખા ગૂગલ પે માં જોવો કે જગદીશ બીબડિયામાં નાખ્યા છે ને. હા એમાં જ નાખ્યા છે. એમાં નામ બતાવતા હતા તમારું. તમે બોલો છો કોણ કાંઈક એડ્રેસ દ્યો તો મને ખબર પડે ને. આ સુરત થી બોલું રમેશ એમ તો કહું. પણ હું થોડી ઓળખતી હોય સુરત થી રમેશ બોલો છો કોણ બોલો હા છો. પણ હું તો તમને ઓળખું ને. તમે વિડીયો બનાવો, મેં તમારા પેમેન્ટ નાખ્યું ને તમે પાછા વિડીયો રિટર્ન તો કરતા હું નથી. બધાયના બનાવું પણ આવી રીતના કોઈ દી મને કોઈ હલવાડી ના તમે જ હલવાડી. હલવાઈ ગયા ને હવે? હા હલવાઈ ગઈ ને. હલવાઈ ગયા કે હારી પટના? તારી પત્ની હલવાડી દીધી. હવે દાંત શું કાઢો કોણ બોલો છો. એ મનીષાબેન તમારી હારે છે ને એક નાનો એવો પ્રેન્ક કોલ થાય છે. હું લાલજી બોલું નીચા કોડ્ડાથી. હા ઓળખો કે? ઓ લાલજીભાઈ તમે હું અત્યારે તડકાને હણી કાઢો છો. એ તમારો તો છે ને નવરાશ થઈ ગઈ છો ને. તમારી હારે એને એક નાનો એવો પ્રેન્ક કોલ થતો હતો. હા તો અત્યારે વિડીયો શૂટિંગ ચાલુ છે ને તમારો પ્રેન્ક કોલ થઈ ગયો છે. તમને કેવો લાગ્યો પ્રેન્ક? પ્રેન્ક તો લઈ ગયો પણ મને એમ થયું કે હાથી 30,000 આવ્યા નથી આ કેસ કરશે તો શું કરે. બી ગયા હતા કે? તારીખ તો બી ગઈ થઈ હું હવે. કાંઈ વાંધો નહીં. જો અત્યારે વિડીયો શૂટિંગ ચાલુ છે. અમારી ઓડિયન્સ તમારો અવાજ સાંભળે છે. તમારી રીતે કંઈક બે શબ્દ કયો. લાલજી સિયાર બ્લોગ. હા લાલજી સિયાર બ્લોગ ને હા હા એ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. એવો મને સપોર્ટ આપવો છો ને એવો લાલજીભાઈ ને પણ સપોર્ટ આપજો. ઓકે થેન્ક યુ. આ કોલ તમને કેવો લાગ્યો અમારો પ્રેન્ક કોલ? પ્રેન્ક કોલ તો ઓમ સારો લાગ્યો પણ 30,000 આવ્યો નતો ઘડી તો વીક લાગી. કાંઈ વાંધો નહીં. હાલો હું તમને પછી ફોન કરું. વિડીયો શૂટ પૂરો થઈ જાય ને એટલે. એ હા વાંધો નહીં આવું કોઈ ન કરતા. એ વાંધો નહીં. ઓલા 30,000 રિટર્ન કરી દેજો પાછા. કરવા છે ને એટલે જગદીશ આવશે એટલે. એ કાંઈ વાંધો નહીં. સારું હાલો. એ હા તો મનીષાબેન હારી પટના શું કહેવાય થોડા ઘણા બી ગયા હતા કે ભાઈ પૈસા નથી આવ્યા ને હું પોલીસ કેસ કરવાનો છું તો હું કરીશ એમ. થોડાક તો એ બી ગયા હતા એની રીતે. અને મારી જો કે એની હારે ક્યારેય વાત નથી થઈ એટલે અવાજ મારો ન જ ઓળખતા હોય એટલે મેં અવાજ થોડો જરાય ચેન્જ જ નથી કર્યો. અને મને લગભગ જોઈને મારી ચેનલનું નામ લગભગ નહોતું આવડતું એટલે વાંધો ન આવ્યો. અને આમ ઓળખતા હોય પણ ક્યારે આપણી સાથે વાતચીત ન કરી હોય એટલે અવાજ તો નહોતો ઓળખ્યા. અને 100% બી તો ગયા હતા અને પ્રેન્ક આપણો થઈ જશે સક્સેસફુલ. તો યાર આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો. અને નેક્સ્ટ બકરો કોને બનાવી ગાય ગામમાં કોમેન્ટમાં લખી નાખો એનું નામ અને એની ચેનલનું નામ એટલે જલ્દી હું એને ગોતું. તો ભાઈ નેક્સ્ટ કોલ પ્રેન્ક આપણે કોની ઉપર કહીએ જલ્દી લખી નાખો. આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બધાને. જય માતાજી, હર હર મહાદેવ.